ખાસ બ્રેકિંગ તારીખ 3ના 2 ઇસમો ગુમ થયાની વાત પોલીસને જાણ થઈ હતી। 5 અને 7 તારીખે ગુમ નોંધ નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ગુમ નોંધ લેવામાં આવી હતી। ગુમ થયેલ રબારી નવીનભાઈ જીવાભાઈ યુવક અને નાથી ઉર્ફે સોનુ રબારી યુવતી ગુમ થયેલ હતા। પોલીસે ગુમ ઇસમોની તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન અલગ અલગ સોર્સિસથી હ્યુમન સોર્સિસ ટેકનિકલ સોર્સથી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન શંકાસ્પદ લાગતા યુવતીના પિતાની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે યુવક અને યુવતીને મારી નાખવામાં આવેલ હતા અને તેમને કૂવામાં નાખી દેવાની વાત બહાર આવી છે। એસડીએમ સાહેબની ટીમ અને સ્થાનિક લોકો સાથે મળીને કૂવામાંથી યુવક અને યુવતીની લાશ બહાર કાઢવામાં આવી હતી। વધુમાં પોલીસે જણાવ્યું કે તેમાં 2 અથવા તેનાથી વધુ આરોપીઓ હોઈ શકે। નખત્રાણા પોલીસ આરોપીઓને શોધવાની તપાસ હાથ ધરી છે। 3 તારીખના 2 ઇસમો ગુમ થવાની વાત થઈ હતી ને 5 તારીખ અને 7 તારીખના 2 ગુમનો જે છે નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ગુમ જાણવા જોગ લેવામાં આવી હતી। એમાં ગુમ થનાર એક નવીન જીવાભાઈ રબારી અને બીજી જે બેન છે ગુમ થનાર એ નાથી ઉર્ફે સોનુ રબારી, આ 2 ગુમ થયા હતા। તો એ ગુમ જાણવા જોગના કામે નખત્રાણા પોલીસ દ્વારા એમાં તપાસ કરવામાં આવી અને તપાસ કરીને જ્યારે અલગ અલગ સોર્સિસથી ટેકનિકલ સોર્સિસથી હ્યુમન સોર્સિસથી જ્યારે એમાં આગળ તપાસ કરતાં થોડુંક ડાઉટફુલ લાગ્યું એટલે પછી જે છોકરીના પેરેન્ટ્સ છે, છોકરીના ફાધર છે, એને બોલાવીને જ્યારે પૂછપરછ કરતા હતા ત્યારે એવું જાણવા મળ્યું કે છોકરી અને છોકરા જે 2 ગુમ થનાર વ્યક્તિઓ છે એમને મારી નાખીને એમને અહીંયા કૂવામાં નાખવાની વાત એવું કન્ફેશન આપ્યું હતું એમણે। એટલે આજરોજ અહીંયા એસડીએમ સાહેબને પણ બોલાયા હતા અને એસડીએમ સાહેબના પ્રેઝન્સમાં અહીંયા કૂવામાં ફાયર ટીમને પણ બોલાવ્યું હતું અને ફાયર ટીમ નખત્રાણા પોલીસ, એસડીએમ સાહેબની ટીમ, ફાયર ટીમ બધાની સાથે અહીંયા વેલમાંથી જે કૂવો છે એનામાંથી 2 ડેડ બોડી જે છે એ અમે ડિસ્કવર કરી છે। પ્રાથમિક દ્રશ્યે તો અત્યારે એવું લાગે છે કે 2 અથવા એનાથી વધુ આમાં આરોપી હોઈ શકે છે, પણ એ તો હવે પોલીસ એમાં આગળ તપાસ કરશે। જે કાનૂની કાર્યવાહી આમાં આગળ કરવાની છે એમાં ફરિયાદ લેવાની રહેશે અને ફરિયાદ લઈને પછી આમાં પોલીસ તપાસ કરશે તો એમાં આગળ પછી જેમ જેમ તપાસમાં આગળ પોલીસ આગળ વધશે એટલે ક્લિયર પિક્ચર આવી જશે કે ખરેખર કેટલા લોકો આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા।